ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 9ની અંદર પારખું પાઠનો ભાગ 3 જોઈશું. અગાઉ આપણે 2 વિડીયો આ પાઠમાંથી બનાવેલા છે. એમાં માહિતી મેળવી હતી કે ડૉક્ટર ખોટો દેખાવ કરે છે, ડૉક્ટર બેકાર છે, ડૉક્ટર પિયુષ બેકાર છે અને ખોટો દેખાવ કરે છે. જેમની સાથે એમનો સંબંધ થયો છે એ છોકરીના પિતા એમને મળવા આવવાના છે એવી વાત એમના મિત્ર અનિરુદ્ધ પાસેથી એમને જાણવા મળે છે. અનિરુદ્ધે જ્યારે કહ્યું કે આજે તમારું પારખું કરવા માટે, પારખું એટલે પરખ કરવા માટે નરરત્ન રાવજી આવવાના છે. એટલે ડૉક્ટર પિયુષ એમને ઓળખતા નથી. એટલે ડૉક્ટર પિયુષે માત્ર એ દેખાવે કહેવાય છે એનો પરિચય મેળવી લીધો અનિરુદ્ધ પાસેથી. અને પછી એ જ જે પ્રમાણે અનિરુદ્ધે પહેરવેશ બતાવ્યો તો એ જ પ્રમાણે એ જ પહેરવેશમાં ત્યાં કલેક્ટર આવે છે અને એ એમને પોતાના સસરા માનીને એમની સાથે જે વર્તાવ કરે છે એના કારણે અવરા મુસીબતમાં મુકાઈ જાય છે. એટલે ખોટો દેખાવ કરવાથી કેવી હાલત એમની થઈ અને પછી સાચા અર્થમાં જ્યારે નરરત્ન રાવજી એમને મળવા માટે આવ્યા ત્યારે એ એમની સાથે કેવો વર્તન વ્યવહાર કરે છે એના કારણે જે રમૂજ ઊભું થાય છે એ આજના વિડીયોમાં આપણે જોઈશું. છેલ્લે મનમોહનદાસ જે કલેક્ટર છે એમને મળવા આવ્યા છે અને હજુ હું સરચાર્જ કલેક્ટર છું એવું એમને કહ્યું નથી, પરંતુ એમની સામે એમને નરરત્ન રાવજી સમજીને એમની સામે જે મોટી મોટી બળૈયો હાંકે છે ડૉક્ટર પિયુષ, એ જોતાં ખરેખર એ ગેરકાયદેસર કામ કરી રહ્યા છે એવી પોલ ખુલી જાય છે. વાસ્તવમાં એ કશું કરતા છે નહીં, પણ પોતે બહુ જ સરસ એમનો ધંધો ચાલે છે અને સારું એવું કમાય છે એવું દેખાવ કરવા માટે જે મોટી મોટી વાતો કરી એના કારણે એ જે નથી કરતા એ પણ આ કલેક્ટરની સામે બોલી જાય છે. એટલે અહીંયા બધી જ વાત જાણ્યા પછી કલેક્ટર એમનો પરિચય આપે છે ત્યારે ખરેખર એમને ખૂબ પસ્તાવો થાય છે. અને પછી વાસ્તવમાં જ્યારે નરરત્ન રાવ આવે ત્યારે શું થાય છે આપણે જોઈએ. છેલ્લે મનમોહનદાસે કહ્યું કે કેમ વારું, હું શું મારી છોકરી પણ અંગ્રેજી જાણે, કે હું એકલો જ નહીં પણ મારી છોકરી પણ અંગ્રેજી જાણે છે. ડૉક્ટર કહે આપણી છોકરી? મનમોહનદાસ કહે હા, આ વર્ષ કન્યા વિદ્યાલયમાંથી પાસ થઈ કોલેજમાં ગઈ છે. આ વર્ષે કન્યા વિદ્યાલયમાં ભણતી હતી, પાસ થઈને હવે કોલેજમાં ગઈ છે. ઓ આઈ સી. મનમોહનદાસ કહે વારું, પણ ડૉક્ટર કહે જી. મનમોહનદાસ કહે વકરા પાણી કેમ ચાલે છે, તમારા ધંધા પાણી કેમ ચાલે છે એમ. ઓહ, ડોન્ટ વરી અબાઉટ ઇટ, મારે તો કાંઈ કરી જવું છે. મનમોહનદાસ કહે બરાબર, પણ ઘરમાંએ જોવાનું તો હોય ને, ઘરમાંએ જોવું પડે ને એમ. ડૉક્ટર કહે એ તો સાહેબ ઈશ્વરની કૃપા અને આપ જેવા મુરબ્બીઓની દયા છે. 1200ની એવરેજ હશે કમાણીની, એમની 1200ની રોજની એવરેજ હશે એમ કહે છે, જેથી ઘરના ખર્ચા પાણી એમ કે આરામથી નીકળી જાય છે. મનમોહન કહે ધેટ ઇઝ મેગ્નિફિસન્ટ ડૉક્ટર કહે ઓ થેન્ક્સ, કેમ કે રોજની એટલી આવક થતી હોય તો એ તો ખૂબ સરસ કહેવાય, ભવ્ય કહેવાય એમ, બહુ સરસ કહેવાય. તો કે ઓ થેન્ક્સ એટલે એમની જ કમાણી કરવા બદલ જે એમની વખાણ કરે એ બદલ એમનો આભાર વ્યક્ત કરે છે. મનમોહનદાસ કહે મેં સાંભળ્યું છે ડૉક્ટર કે તમે દાંત કાઢવાનું પ્રોસેસ શોધ્યું છે. દાંતના ડૉક્ટર છે એટલે દાંત કાઢવાનું તમે નવો કંઈક પ્રક્રિયા શોધી છે એમ, પ્રોસેસ શોધ્યો છે, નવી કોઈ પ્રક્રિયા શોધી છે. ડૉક્ટર કહે જી, મિત્રોએ તો ઘણું કહ્યું કે પેટન્ટ લે, પણ મેં કહ્યું કે જ્ઞાન ઉપર કોઈનો ઇજારો ન હોવો જોઈએ, એટલે મેં તો ફોર્મ્યુલા જાહેર કરી, પણ ફેર તો પડે જ નહીં. એટલે એમ કે બીજાની પેટન્ટ લેવી, બીજાએ શોધ કરી હોય એને અપનાવીએ તો પછી આપણા જ્ઞાનનું શું મહત્ત્વ.
એટલે મારી પાસે જે જ્ઞાન હતું એના આધારે મેં નવી ફોર્મ્યુલા શોધી છે, જાહેર કરી છે. એટલે આપણું પોતાનું સંશોધન હોય તો ફેર તો પડે ને, એમ કહે છે. મનમોહન કહે, હાસ તો. ડૉક્ટર કહે, અને મને તો પ્રેક્ટિસને અંગે રમત થઈ ગઈ છે. નહીં તો મહિને 50-600 દાંત પાડવાના આવતા હશે. તો નહીં તો એટલે કે મહિનાના હું 50-600 દર્દીઓની એમ કે સારવાર કરતો હોઈશ. એટલે અને હવે તો મને આ બધી પ્રેક્ટિસ થઈ ગઈ છે. પ્રેક્ટિસ એક રમત થઈ ગઈ છે એમ. કાયમી આ કામ થઈ ગયું એટલે આ તો એક મારી માટે રમતનું કામ છે. મનમોહનદાસ કહ્યું, ઓહો. ડૉક્ટર કહે, અને 50 મેજર ઓપરેશન, વિઝડમ ટૂથ ના તો કઈ કેસીસ આવે છે. કેસીસ સાનપણના દાંત, વિઝડમ ટૂથ એટલે સાનપણના દાંત, એટલે આપણે કહીએ ને ડાપણની દાઢ ફૂટી છે એવા. તો ડૉક્ટર પાસે આવી ડાપણની દાઢ ફૂટી હોય એવી દાઢ કઢાવવાના બહુ જ કેસ આવે છે, એમ કહે છે. મનમોહન કહે, હા ડૉક્ટર, એ તૂત નવું છે. આ ભગવાને એમ કે 32 તો આપણી આપી જ છે. આપણા મોઢામાં જડબાની અંદર 32 દાંત તો છે જ, પણ આ પાછી નવી દાઢ ફૂટવાનું આ કંઈક નવું તૂત છે એમ. ડેન્જર પણ કહે છે. કે ટૂથ એક્સ્ટ્રા કરાવી દો. ડૉક્ટર કહે, નહીં જી, એજ વન ઇન્સ્ટેટેડ ઇન યુ આઈ વોન્ટ એડવાઇસ. એટલે કે મને તમારામાં રસ હોવાથી હું સલાહ, તમારામાં વિશ્વાસ હોવાથી, રસ હોવાથી હું તમને કોઈ સલાહ આપીશ નહીં. મારા પિયુષ ડ્રોપ લો, 3 જ મિનિટમાં દર્દ નાબૂદ. તમારી જે નવી દાઢ ફૂટતી હોય એ દાઢનો જે દુખાવો થતો હોય એ દુખાવાને બંધ કરવા માટે મારા પિયુષ ડ્રોપ્સ જે છે એ તમે લો તો તમને એ દુખાવો બંધ થઈ જશે. એટલે અને પછી કાયમને માટે મારી પિયુષ પેસ્ટ વાપરો. એમને પાછી પિયુષ પેસ્ટ પણ દાંત મંજન માટે એની પણ શોધ કરી છે. એટલે કહે છે કે તમે પછી કાયમ માટે મારી એ પિયુષ પેસ્ટ વાપરો એટલે તમને એ કાયમ માટેની રાહત થઈ જશે. હવે નવી દાઢ જે ફૂટતી હોય ને આપણને મોઢામાં એ વધારે પીડા પહોંચાડે. એટલે કહે છે કે આવી જે દાઢ ફૂટતી હોય એને મારા પિયુષ ડ્રોપ્સ તમે લો, જેના કારણે તમને એ દાઢ ફૂટતી વખતે જે પીડા થતી હોય એ પીડા થશે નહીં. અને પછી મારી જે પિયુષ પેસ્ટ બનાવી છે એને પણ તમે વાપરી જુઓ. કાયમ માટે તમારો આ દુખાવામાં તમને રાહત થશે. મનમોહન કહે, ઠીક ડૉક્ટર, ત્યારે હું રજા લઈશ. હવે હું જઈશ. ડૉક્ટર કહે, કેમ, કંઈ ઉતાવળમાં છો તમે? મનમોહન કહે, ઓફિસે જવાનું છે, મારે ઓફિસે જવાનું છે. ડૉક્ટર કહે, ઓફિસ? મનમોહન કહે, હાસ તો હું અહીં ઓફિસના કામે તો આવ્યો હતો. ઓફિસે જવાનું છે એવું કહ્યું એટલે અને નવાઈ લાગી કે નવરત્ન રાવજીની ઓફિસે, શાની ઓફિસે જવાની વાત કરે છે. એટલે મનમોહન પાછા કહે છે કે મારે ઓફિસના કામે તો હું અહીંયા આવ્યો હતો એમ. ઉપકાર થયો કે તમે બધું ફ્રેન્કલી કહી દીધું. હું જે જાણવા માટે અહીંયા આવ્યો હતો એ બધું તમે સામેથી જ કહી દીધું, એટલે તમારો ઉપકાર. ડૉક્ટર કહે, કઈ ઓફિસ? મનમોહન કહે, ઇન્કમટેક્સ સુપરટેક્સ. ઇન્કમટેક્સ સુપરટેક્સ. હું અહીંનો સરચાર્જ કલેક્ટર છું. અને હું તમારી ઓફિસમાં આ જે મેં વાત સાંભળી હતી એ વાત માટે અહીંયા જાંચ પડતાલ કરવા આવ્યો હતો અને સામેથી તમે મને બધું કહી દીધું એટલે તમારો આભાર, એમ કહે છે. મનમોહનદાસ કહે, ડૉક્ટર કહે, હે? મનમોહનદાસ કહે, જી હવે જુઓ ડૉક્ટર, હમણાં હું મારા માણસને મોકલું, એ પૂછે તે પર્ટિક્યુલર્સ બરાબર નોંધાવજો હો. લ્યો સાહેબજી, એમ કહીને એ જાય છે. મારા માણસને હું મોકલું, એ તમને જે પણ કંઈ સવાલો કરે એ સવાલોનો તમે યોગ્ય
જવાબ એને લખાવજો એમ કહે છે અને પછી એમ કરીને જાય છે. વગર કામના એક તો ડૉક્ટર પાસે કશું કામ ધંધો છે નહીં અને રોજની 1000-1200ની આવક બતાવી દીધી, એટલે હવે નવા ટેક્સ ને બધું ભરવાનું એ આવશે. એટલે અને કોઈ રિસર્ચ કર્યું નથી, કોઈ દાંતની દવા શોધી નથી, તો એની બી વાતો અમને ફ્રેન્કલી કહી દીધી. એટલે આ બધી બાબતોથી એ શું થાય છે, ભરાઈ પડે છે. અને હવે જે ઇન્કમ નથી એ ઇન્કમ એમને કહી દીધી કલેક્ટરને, એટલે એનો ટેક્સ ભરવાનો પણ એમને આવશે. એટલે નવું પાછું માથે મુસીબત આવે, નવી મુસીબત માથે ચડે. પર્ટિક્યુલર્સ બરાબર નોંધાવજો હો. લ્યો સાહેબજી હવે જાય છે. ઓ સ્વિન્ડલ મર્ડર, આર્સન બધા એ અનિરુદ્ધના જ કામ. અહીં આ બધું જે થયું અને આ જે ઓફિસરને અહીંયા મોકલ્યો એ બધું આ અનિરુદ્ધે જ કર્યું છે એવું એને મનમાં ડર લાગે છે, મનમાં શંકા જાગે છે. બચ્ચો હાથ આવે તો આખીએ 32 તોડી નાખો. એક તો અહીં ભાડું પગાર ઘરમાંથી કાઢવા પડતા હોય અને ઉપરથી આવા લપ વરગાડે. એટલે અનિરુદ્ધ એમનો મિત્ર જે અહીંયા હતો એ મિત્ર એમને કહીને ગયો હતો કે તારા પેલા સસરા આવે તો તું આવી વાતો કરજે અને તું સારું એવું કમાય છે એવું બતાવજે. એટલે એના કારણે એમ કે હું અવરો ભરાઈ પડ્યો. એક તો ઘરનું ભાડું ભરવાનું હોય, ઘરનો ખર્ચ કાઢવાનો હોય, દવાખાનાનું ભાડું ભરવાનું હોય, આ બધા જ કામો માંડ પૂરા થતા ના હોય ત્યાં તો આ નવી લપ વરગાડી એને યાદ રાખ, રિમેમ્બર. આંટા મારે છે, નવરત્ન મણિરાવ દાખલ થાય છે. હવે નવરત્ન મણિરાવના આગળ એમને જે પણ કંઈ બડાઈઓ હાંકવાની હતી એ બડાઈઓ નવરત્ન મણિરાવ આવ્યા પહેલાં જ મનમોહનદાસની સામે તેઓ બકી ગયા. હવે એમનું મગજ ઠેકાણે નથી. એક તો કોઈ આવક છે નહીં, ઉપરથી ઇન્કમટેક્સવાળા આવીને આ બધી ખોટી માહિતી લઈ ગયા, એટલે એ તો ટેક્સ માગવાના, એટલે ઉપરથી એ નવી લપ વળગી છે, એટલે મન અસ્વસ્થ છે. અને એવા સમયે મનમોહન હવે સાચા અર્થમાં એમનું પારખું કરવા માટે આવે છે. આંટા મારતા હોય છે ડૉક્ટર અને નરરત્ન મણિરાવ દાખલ થાય છે. નરરત્ન કહે, આપ છો? મને ખાતરી ન હતી, મને તો એમ કે ક્યાંક દવા કરવા ગયા હશે. નરરત્ન આવે એટલે એમને કહ્યું, ઓહો ડૉક્ટર તમે અહીંયા જ છો? મને તો એમ હતું કે ક્યાંક કોઈ પેશન્ટની વિઝિટમાં તમે ગયા હશો. ડૉક્ટર કહે, ક્યાં? જન્મમાં? ક્યાં જવું એમ? કોઈ બોલાવે તો જવું ને, કોઈ પેશન્ટ હોય તો જવું ને, જન્મમાં જવું? નરરત્ન કહે, કેમ? વળી દર્દીને ત્યાં? ડૉક્ટરે ક્યાં જવાનું હોય? દર્દીની તપાસમાં તો જવાનું હોય. ડૉક્ટર કહે, દર્દી? ક્યાં છે દર્દી? ક્યાં છે દર્દી? ઓહ દર્દી, જેટલી મારા નામની માળા ઝંપી છે એટલી પ્રભુના નામની ફેરવી હોત તો એબ્સોલ્યુટલી પેનલેસ પ્રોસેસથી મળી હોત. એટલે મારા નામની માળા જપી એટલી ભગવાનની માળા જપી હોત તો દર્દથી મુક્તિ મળી હોત. નરરત્ન કહે, ડૉક્ટર આમ કેમ બોલો છો? ડૉક્ટર કહે, બેકારી, માય ડિયર ફ્રેન્ડ, બેકારી. બેકારીને કારણે એક તો મારી પાસે પેશન્ટ છે ને તમે પાછા એવું કહો કે તમે તો કંઈક દવા આપવા માટે દર્દીને ત્યાં ગયા હશો ને એવી વાતો કરો. એટલે પછી એવું જ બોલું ને, શું બોલવું? એટલે એ કહે છે કે બેકારીને કારણે. નરરત્ન કહે, આપની શોધ, તમે જે શોધ કરી હતી એનું શું? કેવી શોધ અને કેવી વાત? મેં કોઈ શોધ કરી જ નથી. એ તો માત્ર શું હતી? શોધ કરી છે એવી અફવા, વાતો હતી. નરરત્ન કહે, આપની દવાઓ, આપને તો દવાઓ પણ શોધી હતી, પિયુષ ડ્રોપ્સ ને બધું. તો કહે, ભાડુંથી. એ તો બધી ભાડાની હતી, મારી શોધ છે નહીં. નરરત્ન કહે, આપના પિયુષ ડ્રોપ્સ? ડૉક્ટર કહે, પીગળી ગયા. બુજુર્ગ મિત્ર પીગળી ગયા. બુજુર્ગ મિત્ર એટલે જે આવ્યા છે મોટી ઉંમરના છે, એટલે એમના માટે બુજુર્ગ શબ્દ વાપરે છે કે મિત્ર એ જે ડ્રોપ્સ હતા ને તો બધા પીગળી ગયા એમ. વાસ્તવમાં કશું હતું જ નહીં, ખાલી વાતો હતી. એટલે હવે આ રીતે દવાઓની, ડ્રોપ્સની ને બધી વાતો કરે નરરત્ન રાવ, એટલે એમને ગુસ્સો આવે છે. એટલે કહે છે કે તો પીગળી ગયા. નરરત્ન કહે, અરે પણ તમારા ઓપરેશન્સ, તમે તો મહિનાના 50-60 ઓપરેશન કરો, અરે 500-600 ઓપરેશન કરો છો. ડૉક્ટર કહે, ભાઈ મારો પેશન્ટ પણ ભાડુંથી છે.
બધું અહીંયા ભાડુંથી જ છે, મારું કશું છે જ નહીં એમ કહે છે. નરરત્ન કહે, અને તમારા લેખો અને ભાષણો, તમારા લેખ અને ભાષણો, ડૉક્ટર કહે, લખવા જેટલી આવડત નથી, બોલવા જેટલી હોશિયારી નથી. હું કોઈ ભાષણ આપી શકું એવું નથી કે હું કોઈ લેખ લખી શકું એમ છું નહીં. એ તો ખાલી માત્ર બધો ડર હતો. હવે નરરત્ન કહે, પેલી તમારી પિયુષ પેસ્ટ, ડૉક્ટર કહે, એ પિયુષ બીજો હું નહીં. એ જે પિયુષ પેસ્ટ હતી ને એ મારી નહીં, એ તો કોઈ બીજા પિયુષ ડૉક્ટરની છે. નરરત્ન કહે, આ શું કહો છો ડૉક્ટર? હાર્ડ ફેક્ટ્સ, માથું મારીને તો લોહી નીકળે એવી નક્કર વસ્તુ સ્થિતિ કહું છું. સખત તથ્યો, જે હાર્ડ ફેક્ટ્સ એટલે સખત તથ્યો કે જે હકીકત છે ને, જે વાસ્તવિક સ્થિતિ છે એ તમને કહું છું. વસ્તુ સ્થિતિ દર્શાવી રહ્યું છે. નરરત્ન કહે, આ દવાખાનું? ડૉક્ટર કહે, હજુ બિલ પત્યું નથી, એટલે કે એનું ભાડું પણ હજી ચૂકવ્યું નથી, એ પણ ભાડાનું છે. નરરત્ન કહે, ભાડું? ડૉક્ટર કહે, આ 4 માસ થયા, ભાડું ભળે આ દવાખાનાનું ભાડું આપે 4 મહિના થઈ ગયા. તમારો સ્ટાફ, નવરત્ન કહે, તમારો સ્ટાફ? ડૉક્ટર કહે, કેસ પર કમિશન. જાઓ, તમે હવે સીધા આવો, તમે અહીંયાથી જાઓ. જે કેસ લઈને આવે મારી પાસે એને કમિશન મળે, બાકી કોઈ સ્ટાફ બાપ છે નહીં મારી પાસે એમ. નરરત્ન કહે, એમ સીધા આવે ક્યાં? આવી છેતરપિંડી, હરામખોર. હવે દીકરીનો સંબંધ કરવાનો છે એટલે સ્વાભાવિક છે કે પિતા કેવી આશા રાખે કે પોતાની દીકરીનું ઘર, સાસરું એકદમ એમ કે સુખી હોય, બધા જ પ્રકારની એને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય એવી આશા રાખતા હોય. જ્યારે અહીંયા નરરત્નરાવ પારખું કરવા આવ્યા ત્યારે પહેલાં નરરત્નરાવ સમજીને મનમોહનદાસ સામે, કલેક્ટર સામે બધું ખોટું બોલી ગયા. અને હવે જ્યારે એ પોલ ખુલ્યું કે ભાઈ આ નરરત્નરાવ નથી પણ કલેક્ટર છે, ઇન્કમટેક્સ અધિકારી છે, એ ખબર પડી એટલે ગુસ્સામાં નરરત્નરાવ જ્યારે આવે છે એમની સામે હવે જે હકીકત છે, જે વાસ્તવિકતા છે એની વાત કરે છે. એટલે પોતે બેકાર છે એવી ખબર નરરત્નરાવને પડી ગઈ અને એટલા માટે એ કહે છે કે હરામખોર, તે મારી દીકરી સાથે સગપણ કરવા માટે ખાલી મોટી મોટી વાતો કરી હતી અને તે મારી સાથે છેતરપિંડી કરી છે. ડૉક્ટર કહે, હવે જા ભાઈ જા, તને ખબર છે મને હથિયાર વિના દાંત પાડતા આવડે છે. ગુસ્સામાં છે, વાતને સમજી શકતા નથી એટલે કહે છે કે ભાઈ હવે જાઓ નહીં તો હથિયાર વગર જ હું તમારા દાંત પાડી દઈશ, એટલે તમાચું મારીને એમ. નરરત્ન કહે, એટલે? ડૉક્ટર કહે, એટલે ઊભો થઈ તમાચો મારે, ઊભો થઈને તમાચો મારી દે, એટલે બતાવી દીધું કે આવી રીતે દાંત પાડીશ એમ. એટલે આ સમજ્યો, આવી રીતે દાંત પાડીશ એમ. નરરત્ન કહે, આટલી હદ સુધી? નીલુએ બધું કહ્યું હતું આ નહીં, આટલી હદ સુધી તું નીચે ઉતરી જઈશ કે આટલો ખરાબ વ્યવહાર મારી સાથે કરીશ અને આવું હોઈશ એવું મને નીલુએ કહ્યું નહોતું. બાકી બધી એને વાતો કરી હતી, આ તે સંશોધનો કરે અને તારું દવાખાનું સરસ ચાલે છે ને આટલા ઓપરેશન કરે છે ને એ બધી વાતો કરી હતી, પણ તું આવો બેકાર છે એવી વાત મને એને કરી નથી. એટલે કે નીલુએ બધું કહ્યું હતું, આ નહીં. ડૉક્ટરે, કોણ? હવે ડૉક્ટરને ભાન પડે છે કે જે મારી પરખ કરવા આવવાના હતા એને નીલુ સાથે જે સગપણ કર્યું હતું એના પિતાજી છે એવી ખબર એને હવે પડે છે. એટલે કોણ? નરરત્ન કહે, મારી દીકરી. ભાઈ, તારો દોષ નથી, પેટના જ આડા ફંટાય ત્યાં પછી પારકાનું શું? આડા ફંટાવું એટલે વિરુદ્ધ જવું, એટલે પેટના જ, એટલે કે જાણ્યા પોતાના જ સંતાનો જો આવી રીતે મને મારી આગળ ખોટું બોલતા હોય તો પછી તારા જેવા પારકાની તો મારે ક્યાં આશા રાખવાની? ડૉક્ટર કહે, ત્યારે આપ? નરરત્ન કહે, હા ભાઈ, હું નરરત્ન મણિરાવ પારખું કરવા નીકળ્યો. તમારું પારખું કરવા આવ્યું તો પારખું થઈ ગયું. તમે સાચા અર્થમાં તમારી વાસ્તવિકતા શું છે એ મને જાણ થઈ ગઈ. છતી આંખે છોકરીને કૂવામાં નાખી. કૂવામાં નાખવું એટલે દુઃખમાં નાખવું, એટલે છતી આંખે હું બધું જાણું છું છતાંય એમ કે છોકરીને કૂવામાં નાખી, દુઃખમાં નાખી. ડૉક્ટર કહે, પણ આપ તો લાંબો કાળો કોટ, કાશ્મીરી ટોપી ને 4 પાટલીનું ધોતિયું પહેરતા હતા ને. પેલા આની રીતે બતાવ્યું હતું ને કે એમના સસરા કેવા પ્રકારનો પહેરવેશ પહેરે છે,
એ પ્રમાણે કહે છે કે આપ તો કારો કોટ ને ધોતિયું ને બધું પહેરતા હતા ને. નરરત્ન કહે નાક ખંખેરતા, તે મને એમ કે કમાવું ભણેલા જમાઈ પાસે જરા વટમાં જાઉં, કમાવું અને ભણેલા જમાઈ પાસે થોડો વટ પાડતો જાઉં, એટલે હું આવા કપડામાં કોટ પાટલું માગી આણ્યા, કોટ પાટલું માગીને લાવ્યો છું અને પહેરીને આવ્યો છું. ઓ મારી દીકરીને કરીને ભોગ મૂકે છે. ડૉક્ટર કહે હું કોને રોઉં, તમે તમારી દીકરીને રોવો છો, પણ મારી પરિસ્થિતિ એવી છે કે હું કોઈને રોઈ પણ શકતો નથી. આમ આપણે જોયું કે માણસની પોતાની જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતા ક્યારેય છુપાવવી જોઈએ નહીં. આડંબર કરવા જતાં કે ખોટો દેખાવ કરવા જતાં ક્યારેક ક્યારેક આપણે ડૉક્ટર પિયુષની જેમ મુસીબતમાં મુકાઈ જઈએ. અને બે મુસીબત છે, એક તો નીલુના પિતા હકીકત જાણી ગયા એટલે કદાચ નીલુ સાથે હવે લગ્ન થશે કે નહીં ત્યાં પણ પ્રશ્નાર્થ, અને બીજું કે વગર કોઈ ઇન્કમ, એમને કોઈ વધારાની આવક નથી કે સારી એવી કમાણી નથી, છતાં ઇન્કમ ટેક્સવાળાને તો એવું જ લાગે કે આ ડૉક્ટર આટલું બધું કમાય છે એટલે ટેક્સ ભરવાનો પણ આવશે. એટલે મોટી મોટી બડાઈઓ હાંકવા જતાં ઉલટાના આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈએ છીએ. એટલે આપણને આ હાસ્ય કટાક્ષ કે વ્યંગ દ્વારા એવું પણ આ વાર્તા દ્વારા આપણને એવું પણ જાણવા મળે કે આપણી જે વાસ્તવિકતા છે એને ક્યારેય છુપાવવી જોઈએ નહીં, નહીં તો ડૉક્ટર પિયુષ જેવી આપણી હાલત થાય. હવે કૂવામાં નાખવું, જાણી જોઈને કૂવામાં નાખવું શબ્દોના અર્થ છે જાણી જોઈને કૂવામાં નાખો. એટલે જાણી જોઈને, જાણતા હોવા છતાં દુઃખમાં નાખવું, દુઃખમાં નાખવું. આડા ફંટાવું એટલે વિરુદ્ધ જવું, આડા ફંટાવું વિરુદ્ધ જવું. ધૂળ એટલે રજ અને ઉપકાર એટલે આભાર. લિબાસ એટલે પહેરવેશ, હવે આ શબ્દો તમારી નોટબુકમાં લખી લેવાના, તૈયાર કરવાના, અને પાઠ્યપુસ્તકમાં આપણને જે રૂઢિપ્રયોગ આપ્યા છે એ રૂઢિપ્રયોગ તમારે લખી દેવાના. સ્વાધ્યાયની ચર્ચા કરી લઈએ તો અનિરુદ્ધ શા માટે ડૉક્ટર પિયુષને સસરાથી સંભાળવાનું કહે છે? કારણ કે ડૉક્ટર પિયુષના સસરા જરા વહેમી છે અને જૂના જમાનાના વિચારો ધરાવનાર છે. એટલે કદાચ તમે જે વાતો કરવાના છો એ વાતોના ભપકાથી ન અંજાય તો વિવાહ ફૂંક કરી દે, અને વિવાહ ન ફૂંક થાય એ માટે સસરાથી સંભાળવાનું કહે છે. ડૉક્ટર અનિરુદ્ધ ડૉક્ટર પિયુષને શા માટે પોતાનો ઉપકાર માનવા કહે છે? કેમ કે ડૉક્ટર પિયુષે એમને પિયુષના ઉદ્ધત વર્તનથી દવાખાનાની પરિસ્થિતિ ડૉક્ટર પિયુષે એમને કહી દીધું બધું કે તમારા સસરા તમારું પારખું કરવા માટે આવવાના છે અને એમનો પહેરવેશ પણ આવો છે, માટે એમને કહેવાનું કે જે પારખું કરવા આવવાના છે એમની જાણ કરવા બદલ એમને ઉપકાર માનવા કહે છે. નરરત્ન મણિરામને એવું શા માટે લાગે છે કે પોતે જ જાણી જોઈને દીકરીને દુઃખમાં નાખી છે? તો પિયુષના ઉદ્ધત વર્તનથી દવાખાનાની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની જાણથી એમને લાગે છે કે તેઓ પોતે છેતરાયા છે ને ડૉક્ટરે તેમને છેતર્યા છે, અને આ ડૉક્ટર પાસે કોઈ જ પ્રકારની આવક ન હોવા છતાં દીકરી એમની સાથે લગ્ન કરશે. આ બધું જાણવા છતાં હું એને લગ્ન કરવાની મંજૂરી આપું છું, માટે એમને એવું લાગે છે કે જાણી જોઈને દીકરીને દુઃખમાં નાખે છે.
અનિરુદ્ધ ડૉક્ટર પિયુષને શા માટે પોતાનો ઉપકાર માનવા કહે છે? તો ડૉક્ટર અનિરુદ્ધ પિયુષને ઉપકાર માનવા કહે છે કારણ કે પિયુષ રાયજી લખવાનું નહીં પણ લખવાનું પણ બોલવાનું નહીં. પિયુષ રાયજી, જ્યારે તમારે કોઈ નામ પ્લેટ બનાવવી હોય કે કોઈ જગ્યાએ નામ લખવું હોય ત્યારે ડૉક્ટર પિયુષ રાયજી એવું લખવાનું પણ બોલવાનું નહીં એમ જ્યારે તે જણાવે છે ત્યારે અનિરુદ્ધ ડૉક્ટર પિયુષને પોતાનો ઉપકાર માનવા કહે છે. પારખું ગદ્યકૃતિના સાહિત્ય પ્રકાર જણાવો. તો હળવી એકાંકી છે. પછી પારખું ગદ્યકૃતિમાં રમૂજી પ્રસંગોની રજૂઆત કોને આધારે કરેલી છે? તો બેકાર તબીબીની બડાસ અને ગેરસમજ. બેકાર તબીબની બડાસ અને ગેરસમજ એ રમૂજ પ્રસંગોની રજૂઆત એમાં થયેલી છે. પછી પારખું એકાંકીમાં નીચેનામાંથી કયું પાત્ર સમાવિષ્ટ નથી? તો મનમોહન, ડૉક્ટર પિયુષ, અનિરુદ્ધ અને કરુણાશંકર. તો મનમોહન, પિયુષ અને અનિરુદ્ધ તો પારખું એકાંકીમાં આવે છે. માત્ર કોણ નથી આવતું? તો કરુણાશંકર. તો જવાબ આવશે કરુણાશંકર. જમાઈ બદલાય કઈ સસરો ઓછો બદલાવાનો છે. આ વાક્ય નીચેનામાંથી કોણ બોલે છે? ડૉક્ટર પિયુષ બોલે છે, નરરત્ન મણિરાવ બોલે છે, કે ગમન બોલે છે, કે અનિરુદ્ધ બોલે છે? તો આ વાક્ય અનિરુદ્ધ એટલે કે ડૉક્ટરના મિત્ર અનિરુદ્ધ બોલે છે. આ પ્રમાણે તમારે આવા અહીંયા 4 MCQ તમને આપેલા છે. બીજા તમારે 6 હેતુલક્ષી પ્રશ્નો બનાવીને નોટબુકમાં લખવાના, સાથે સ્વાધ્યાયના મોટા પ્રશ્નોને તમારે તૈયાર કરવાનું અને અહીંયા જે શબ્દાર્થ લખાવવામાં આવ્યા હતા એ તૈયાર કરવાના. અને રૂઢિપ્રયોગના અર્થ છે વાકેફ કરવું તો માહિતગાર કરવું, નામ પાડવું તો સ્પષ્ટ કરવું, પછી માખ મારવી તો બેકાર હોવું, અને દોગામી દેવી તો જૂઠો આરોપ મૂકવો, ફેરા ફરવા તો પરણવું, અને આડા ફંટાઓ એટલે વિરુદ્ધ જવું, અને કૂવામાં નાખવું એટલે દુઃખમાં નાખવું. આ જે રૂઢિપ્રયોગ છે ને એક કહેવત છે કે ધીરજના ફળ મીઠા. તો ધીરજ રાખવાથી જ સારું પરિણામ પ્રાપ્ત થાય છે. તો આ રૂઢિપ્રયોગ અને કહેવતનો અર્થ પણ તમારે તૈયાર કરવાનો રહેશે. બરાબર? તો આમ આપણે આ પાઠની અંદર જે 3 વિડીયો બનાવે એમાં પાઠનો પ્રથમ ભાગ, મધ્ય ભાગ અને અંત ભાગ અને સ્વાધ્યાયની ચર્ચા પાઠને બરાબર સમજીને તમારે તૈયાર કરવાનો રહેશે. ઓકે, થેન્ક યુ.